જીના ઇસી કા નામ હે. મનુષ્ય માત્ર જન્મે છે ત્યારથી શરૂ કરીને સહેજ સમજણો થાય છે ત્યારથી જિંદગીના છેલ્લા દિવસ સુધી એ સતત એક સવાલનો જવાબ શોધતો રહે છે કે જીવનનો અર્થ શું, જીવનનો મર્મ શું, જીવવું કોને કહેવાય. જિંદગી તો બધા જીવી જાય છે, કીડા મકોડા પણ જીવે છે, પણ મનુષ્ય જીવન સાર્થક થયું કોને કહેવાય. આ સવાલનો જવાબ શોધવામાં હજારો વર્ષથી કરોડો અબજો મનુષ્યોની જિંદગી પસાર થઈ ગઈ અને થતી રહી છે. મેં પણ ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, પણ મેં મારું તારણ મારા અનુભવોમાંથી કાઢ્યું છે કે જિંદગી કોને કહેવાય. આજે સમય બદલાયો છે, માનવી બદલાયો છે, માનવીના મૂલ્યો બદલાયા છે અને એ મૂલ્યોના માપદંડો બદલાયા છે. આજે આંખ કરતાં ચશ્માનું મૂલ્ય વધારે ગણાય છે અને પગ કરતાં પગરખાં વધારે મહત્વનું બની ગયા છે. આજે મકાનો મોટા થતા જાય છે અને માણસોના મન સાંકડા થતા જાય છે. આજે જ્યાં જુઓ ત્યાં કટપીસની બોલબાલા છે, માસ્ટરપીસનો કોઈ ભાવ પૂછતું નથી. આજે માનવી ચંદ્ર સુધી પહોંચી ગયો છે, મંગળ સુધી પહોંચવાની કોશિશ કરે છે, પણ આજનો માણસ પડોશમાં રહેતા ગરીબ માણસની થાળી સુધી પહોંચી શક્યો નથી. અને એ જ્ઞાન તમને કોઈ વિજ્ઞાન નહીં શીખવે, કોઈ ઇતિહાસ નહીં શીખવે, કોઈ મોટા શાસ્ત્રો નહીં શીખવે, એ માત્ર આપણા સંતો શીખવશે. આત્માનું કલ્યાણ કરવાનો એક જ માર્ગ છે, આત્મીય બનો. અને એ વાત 1977માં હું જ્યારે જૂનાગઢમાં ઇન્ટર્નશીપ કરતો હતો ત્યારે ડૉક્ટર કિકાણી સાહેબ પાસેથી સૌ પ્રથમવાર મેં હરિધામ સોખડા વિશે સાંભળેલું. પછી 2007માં સ્વામીજીને મળવાનું થયું. પૂજ્ય સંત શ્રી હરિપ્રસાદ સ્વામીજીને 2 વખત દર્શનનો મને લાવો મળ્યો. સતત બધું કહેવાથી કે બધું સાંભળવાથી નથી શીખાતું, કેટલુંક અનુભવોથી પણ મેળવાય છે. કોઈને જોઈને પણ શીખી શકાય છે. હું હરિધામ પણ જઈ આવ્યો. સિંહ પુરુષનું જે વિમોચન હતું એના અડધા કલાક પહેલાં હું ત્યાં જઈને આશીર્વાદ લઈ આવ્યો. કોઈ જ તૈયારી નહોતી કરી કે મારે શું બોલવું છે. હકડેઠઠ ભીડ હતી, ઓડિયન્સ ચિક્કાર હતું. વડોદરામાં જન્માષ્ટમીનો દિવસ હતો, લોકો જુગાર રમવાનું પડતું મૂકીને સાવરકરજીને વધાવવા માટે આવ્યા હતા અને મારી કોઈ તૈયારી નહોતી. હું મનમાં ધ્રુજતો હતો અને મેં હરિધામમાં ત્યાં સ્વામીજીને કહ્યું, મેં તું આત્મવિશ્વાસ નથી. એમણે મને ફૂલનો હાર પહેરાવ્યો અને કહ્યું કે જાઓ બધું સારું થશે. અને મારી જિંદગીના જે જૂજ વક્તવ્યો અદ્ભુત કહેવાય છે એમાંનું એક વક્તવ્ય મેં ત્યારે આપેલું, કારણ કે મને એક સંતના આશીર્વાદ મળ્યા હતા. આપોઆપ દિલમાંથી નીકળતું ગયું અને હું બોલતો ગયો. મિત્રો, આજે જીના ઇસી કા નામ હે એની વાત કરતાં પહેલાં મરના ઇસી કા નામ હે એની એક નાનકડી વાતથી હું શરૂઆત કરીશ. 10-12 દિવસ પહેલાં, 14 દિવસ પહેલાં એ ઘટના ટીવી ઉપર આપણે બધાએ દ્રશ્યો જોયા છે. આપણા જાબાઝ સૈનિકો કપટ વિદ્યાથી, કોઈ સામે લડવાની તો દુશ્મનમાં હિંમત નથી, પણ શહીદ થઈ ગયા. આખા દેશમાં આક્રોશ હતો. મોદી સાહેબનો ચહેરો ફરી ગયો હતો. જેમણે ટીવી ઉપર જોયા હતા એ બધાને ખબર હતી કે આ માણસ બદલો લીધા વગર નહીં રહે. અને એ પુલવામા હત્યાકાંડનો માસ્ટર માઇન્ડ કામરાન ગાઝી, એનું એન્કાઉન્ટર થયું 48 કલાકની અંદર. અને એ એન્કાઉન્ટરમાં મેજર ઢોંડિયાલ શહીદ થયા. એ પણ આપણે બધું જોયું છે. વિભૂતિ ઢોંડિયાલ. જ્યારે એ શહીદ થયા ત્યારે મને લાગ્યું કે મરના ઇસી કા નામ હે. અને પછી જ્યારે એમનો મૃતદેહ
તિરંગા ઝંડામાં લપેટાઈને જ્યારે એમના ઘરે આવ્યો અને એમની વિધવા નિકિતાબેન નામ એમનું, જુવાન છોકરી, લગ્નને માત્ર 1 વર્ષ થયું હતું, એ જેને શ્રદ્ધાંજલિ આપે છે હિંમતપૂર્વક, આંખમાં આંસુ નથી. એ કહે છે કે હું જાણતી હતી કે તમે મને ખૂબ પ્રેમ કરો છો, પણ હું એ પણ જાણતી હતી કે તમે મારા કરતાં દેશને વધારે પ્રેમ કરો છો. મને તમારી ઈર્ષા આવતી હતી કે તમે મારા કરતાં પણ દેશને વધારે ચાહો છો, પણ આજે મને ગૌરવ થાય છે કે તમે એ દેશ માટે અને એવા કરોડો લોકો માટે તમે શહીદ થયા જેને તમે ક્યારેય મળ્યા નથી અને મળવાના નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. તમારા મૃત્યુ બદલ હું ગર્વ અનુભવું છું. અને પછી એણે ફ્લાઇંગ કિસ સાથે કહ્યું, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. ત્યારે મને થયું કે જીના ઇસી કા નામ હે. એક 20-22 વર્ષની યુવતી હજી તો સંસારના સરોવરને કાંઠે બેસી અને એણે ખાલી પાણીમાં પગ ડૂબેડા છે, હજી તો સંસારનો રસ ચાખ્યો નથી. આખી જિંદગી પતિ વગર કેવી રીતે કાઢશે? અને છતાં એ કહે છે કે હું તમને ક્યારેય ચાહવાનું બંધ નહીં કરું. મિત્રો, આ દેશની સ્ત્રી શક્તિ છે ને, એ જ પાકિસ્તાનને પરાસ્ત કરશે. આપણામાં કહેવાય છે કે કોઈ પણ સારા કામ માટે જતા હોય, જો રસ્તામાં કોઈનો મૃતદેહ મળે, શબ મળે, તો સારા શુકન થયા ગણાય. આજે આ કાર્યક્રમની શરૂઆતમાં એક સારા શુકન થયા છે. મસૂદ અઝહર મૃત્યુ પામ્યો છે. આશા રાખીએ કે જગતના સૌથી જુઠ્ઠા દેશ પાકિસ્તાનના આ સમાચાર સાચા હોય. જીવનને સમજવું હોય તો ક્ષણનો ખ્યાલ કર, એવું કહેવાય છે. એક પરપોટો હતો જે પળમાં ફૂટી ગયો. જીવનને સમજવા માટે દરેક શાસ્ત્રોએ, ફિલસૂફોએ, લેખકોએ, કવિઓએ, ચિંતકોએ ઘણું બધું કહ્યું છે, પણ કોઈ ચોખ્ખી વ્યાખ્યા કરી શક્યું નથી. હસરત જયપુરી સાહેબ કહે છે, કહી ગયા છે કે જિંદગી એક સફર હે સુહાના, યહાં કલ ક્યા હો કિસને જાના, ફિલ્મ અંદાજમાં. ઇન્દિવરજી કહી ગયા છે, जिंदगी का सफ़र है ये कैसा सफ़र, कोई समझा नहीं कोई जाना नहीं, फिल्म सफ़र. गीतकार योगेश કહી ગયા છે, जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है, गीतकार संतोष. અને ગીતકાર યોગેશ કહી ગયા છે, जिंदगी कैसी है पहेली हाय, कभी ये हंसाए कभी ये रुलाए. અને આપણા ગુજરાતી શાયર મરીઝ કહી ગયા છે કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે. વિશ્વમાં 7 અબજ લોકોની વસ્તી છે અને જિંદગીની વ્યાખ્યાની સંખ્યા પણ 7 અબજ છે. કોઈ પણ 2 માણસોની જિંદગી વિશેની વ્યાખ્યા એક સરખી નથી. મને વર્ષો પહેલા એક અખબાર તરફથી, જે અખબારમાં હું લખતો હતો એના તરફથી મને કહેવામાં આવ્યું કે આપણા ગુજરાતી ભાષાના એક સાહિત્યકારની મુલાકાત તમારે લેવાની છે અને એનું ઇન્ટરવ્યૂ કરવાનું છે. મેં ઘણા બધા ઇન્ટરવ્યૂ કરેલા. હું ઇન્ટરવ્યૂ કરવા માટે ગયો, 3 કલાક એમના ઘરે બેઠો. એમણે મને બહુ પ્રેમપૂર્વક આવકાર્યો, ઘણી બધી વાતો કરી, પણ મારા દરેક પ્રશ્નનો જવાબ જાણવા જેવો છે. મેં એમને પૂછ્યું કે વડીલ, આપણા બચપણ વિશે વાત કરો, જન્મ વિશે, આપણા મા બાપ વિશે. તો કે બસ એમાં કંઈ ખાસ કહેવા જેવું નથી, કશું નવું નથી. મા બાપ બહુ ગરીબ પણ નહોતા અને બહુ તવંગર પણ નહોતા, મધ્યમ કક્ષાના હતા. મેં તો બચપણ કેવી રીતે વીતું? બસ કે કોઈ ઘટના વગર શાંતિથી ભણ્યા, પાસ થયા. મેં તો પાસ થવામાં તમે નપાસ થતા હતા કે બહુ બ્રિલિયન્ટ હતા? તો કે ફર્સ્ટ ક્લાસ પણ નહોતો આવતો અને નપાસ પણ નહોતો થતો, પાસ થઈ જતો હતો 50%. મેં કહ્યું પછી શું થયું? તો કે ગ્રેજ્યુએટ થયો એટલે મને નોકરી મળી ગઈ. મેં તો કેવા પગારની? તો કે બહુ ઊંચો પગાર પણ નહીં ને બહુ નીચો પણ નહીં, બધું મધ્યમ. મેં તો પછી લગ્નમાં? તો કે લગ્ન થઈ ગયા, બહુ મોડા પણ ના થયા અને બહુ વહેલા પણ ના થયા. મેં તું પત્ની? તો કે આ ઘરમાં છે, જુઓ કે બહુ સુંદર પણ નથી ને બહુ કદરૂપી પણ નથી. 3 કલાક મેં પૂછીને
હું થાકી ગયો, પણ કોઈ રોમાંચક જવાબ ના મળ્યો, કોઈ ઘટના જ ન બની. એ વખતે એમની ઉંમર લગભગ 75 વર્ષની હતી. કોઈ જ ઉબડ ખાબડ વગરની જિંદગી, સપાટ જિંદગી જીવી ગયા હતા. નહીં કોઈ દેવું હતું, નહીં કોઈ કરોડપતિ હતા. મકાન મેં તો મને એમ થયું કે કંઈક સંઘર્ષ નીકળશે. મેં તો આ ફ્લેટ, તો કે બસ 2 બેડરૂમનો ફ્લેટ છે, બહુ નાનો પણ નથી ને બહુ મોટો પણ નથી. મેં તો ફ્લેટના પૈસા, તો કે થોડીક લોન લીધી હતી એ જે ભરાઈ ગઈ. કંઈ નીકળ્યું જ નહીં અંદરથી. આજે મોદી સાહેબનું જીવન રોમાંચક એટલા માટે લાગે છે કે વડનગરના સ્ટેશન ઉપર ચા વેચી છે એ માણસે, પણ બધું જ મધ્યમ કક્ષાનું જોઈશ. તમે સાહેબ જુઓ, ગાડીમાં મુસાફરી કરશો ને હાઈવે ઉપર, જો એકાદ ખાડો નહીં આવે, એકાદ બમ્પ નહીં થાય, ક્યારેક ગાડી બંધ નહીં પડે, ક્યારેક પંક્ચર નહીં પડે, ક્યારેક વ્હીલ બદલવું નહીં પડે, તો મજા નહીં આવે મુસાફરીમાં. યાદગાર તો એ જ રહેશે. બાકી તો આપણે હજારો વખત મુસાફરી કરી, કોઈ યાદગાર નથી રહેતું. એટલે મોટાભાગના લોકો આવી સપાટ જિંદગી જીવી જાય છે. જીના ઇસી કા નામ નહીં હે. બક્ષી બાબુ કહેતા, ચંદ્રકાંત બક્ષી, કે લીવ ડેન્જરસલી, જોખમપૂર્વકનું જીવન જીવો. જોનારાને ભય લાગે, જીવનારાને ભય ના લાગે. જોનારા માણસને લાગે કે કઈ રીતે જીવી રહ્યો છે. આજે મેજર ઢોંડિયાલ જીવી ગયા ને, હી વોઝ લિવિંગ ડેન્જરસલી. આજે એની પત્ની કહે છે ને કે હું આખી જિંદગી તમને ચાહતી રહીશ, ગંગા સ્વરૂપ બનીને. શી ઇઝ લિવિંગ ડેન્જરસલી. બીજા ઘણા બધા લોકો માને છે કે જીવનનો એકમાત્ર ઉદ્દેશ ધન કમાવાનો, બચાવવાનો ને એકઠું કરવાનો છે. જીના ઇસી કા નામ હે. બસ કરોડો રૂપિયા, અબજો રૂપિયા થઈ જાય, જીવનનું તમામ સુખ ખરીદી શકાય. ધનની ગતિ હોય, ધનની પ્રગતિ હોય, તો મોટાભાગે આપણે જોઈએ છે કે ધનની અધોગતિ જ થાય છે. થોડા વર્ષ પહેલાંની જ વાત, 3-4 વર્ષ પહેલાંની જ વાત, અમદાવાદના એક સ્મશાનમાં અબજોપતિ ઉદ્યોગપતિના અગ્નિ સંસ્કાર ચાલતા હતા અને સ્મશાનમાં જ એના વારસદારો મિલકત માટે ઝઘડતા હતા. આ ધન દ્વારા પમાયેલી અધોગતિ છે. ધનની તો સદગતિ હોવી જોઈએ, અને સદગતિ અનેક જગ્યાએ મેં જોઈ છે. મારા જાહેર જીવનમાં, ડૉક્ટરની ડાયરીના મારા લેખોમાં મેં જ્યારે ટહેલ નાખી છે અને મને જે પ્રતિભાવ મળ્યો છે, ધનની સદગતિ કોને કહેવાય એનું એક ઉદાહરણ હું આપું. કેડિલા ફાર્માના માલિક ઇન્દ્રવદન મોદી સાહેબ, હાંસોડ ગામના ભરૂચ પાસેના, મારા પિતા તુલ્ય હતા. બહુ આત્મીય સંબંધો હતા અમારા. એમની ઉંમર 86-88 વર્ષની હતી, અને આજથી 10 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે હું એમની લગભગ એમના દીકરા કરતાં થોડોક જ મોટો હોઈશ, પણ પિતા પુત્ર જેવા આત્મીય સંબંધો. એક વખત અમે વાત કરતા બેઠા હતા, અને મને કે હું બહુ કંજૂસ છું એનો દાખલો આપ્યો. મને કે એરપોર્ટ ઉપર જતા હતા, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર જવું તું ફ્લાઇટમાં પરદેશ. 3-4 મિત્રો હતા બીજા એમના જેવા. ત્યાં પહોંચ્યા ને એનાઉન્સમેન્ટ થયું કે ફ્લાઇટ 2 કલાક મોડી છે. હવે એરપોર્ટથી પાછું અમદાવાદમાં આવવું અને ફરી પાછું જવું એટલો સમય ન હતો, એટલે એ લોકો એરપોર્ટની કેન્ટીનમાં જઈને બેઠા. ચાનો ઓર્ડર આપવાનું વિચારતા હતા. એ જમાનામાં ચા 15 રૂપિયાનો એક કપ હતી. ઇન્દ્રવદન મોદી સાહેબ, જેનું વાર્ષિક ટર્નઓવર 800 કરોડ હતું, એમણે કહ્યું કે ના, ચા મોંઘી છે, મને નહીં પોસાય, તમે 3 જણા મંગાવો અને તમે પૈસા આપજો, હું નહીં આપું. 15 રૂપિયાની ચા ઇન્દ્રવદન મોદી સાહેબને પરવડતી નહોતી. અને પછી એક દિવસ ડૉક્ટર ભરત ભગત સાહેબના પોલિયો ફાઉન્ડેશન જ્યારે શિફ્ટ થયું રજવાડું તરફ, ત્યારે ભગત સાહેબે કહ્યું કે શરદભાઈ, આપણે 10 કરોડ રૂપિયાનું ફંડ એકઠું કરવાનું છે અને એક ઓડિટોરિયમ બનાવવું છે, 200-300 માણસો બેસી શકે એવડું. એના માટે આપણી જરૂરિયાત 31 લાખ રૂપિયાની છે. તો જો તમારું ઓળખાણ હોય તો આપણે મોદી સાહેબ પાસે જઈએ, ઇન્દ્રવદન મોદી સાહેબ પાસે. મેં તો ચલો હું આવું. અમે 3-4 ડૉક્ટરો ગયા, ભગત સાહેબ પણ સાથે હતા. ઇન્દ્રવદન મોદી સાહેબને વાત કરી કે સાહેબ, આ પોલિયો ફાઉન્ડેશન માટે એક સભાગૃહ બનાવવાનું છે, તો કે લખો મારા 3 લાખ રૂપિયા. અડધી મિનિટ 30 સેકન્ડમાં એ માણસે 3 લાખ રૂપિયા જાહેર કર્યા. અમે કંઈ બોલ્યા વગર બેસી રહ્યા, એટલે સમજી ગયા કે કેમ તમે રાજી નથી થતા, તમારી અપેક્ષા વધારે હતી.
એટલે મેં કહ્યું કે હા, અમારી અપેક્ષા એવી હતી કે તમારી પાસે આવ્યા પછી અમારે બીજા પાસે હાથ લંબાવવા જવું ન પડે. મને કે આપ્યા 31 લાખ રૂપિયા, જાઓ. જે માણસને 15 રૂપિયાની ચા નથી પોસાતી એ ઘડીના છઠ્ઠા ભાગમાં 31 લાખ રૂપિયા કાઢી આપે છે. આ છે ધનની સદગતિ, અને જીના ઇસી કા નામ હે. હેરોડ સ્ટોર લંડનનો બહુ પ્રખ્યાત સ્ટોર. મારે આત્મીય ડિવાઇન સંસ્થા વિશે વાત કરવી છે પછી, એટલે હું થોડાક અનુભવો હું ઝડપથી લઈ લઉં છું. લંડનના પ્રખ્યાત હેરોડ સ્ટોરમાં ગયા અમે. ગયા હતા પોલિયો ફાઉન્ડેશન માટે ઇંગ્લેન્ડમાં ફંડ ઉઘરાવવા. ભગત સાહેબ પણ મારી સાથે હતા. 7 માળનો સ્ટોર. પ્રિન્સેસ ડાયના જ્યારે અકસ્માતમાં મરી ગઈ ત્યારે એની સાથે જે પુરુષ હતો એનો પ્રેમી ડોડી ફાયાદ, એના ફાધરનો આ સ્ટોર. દુનિયાની સૌથી મોંઘી આઇટમ્સ ત્યાં મળે, બધું જ મળે. જૂતા મળે, પરફ્યુમ્સ મળે, કપડાં મળે. યુ આસ્ક ફોર એનીથિંગ એન્ડ ઇટ ઇઝ ધેર. પણ ચામડી ફાટી જાય એવા ભાવ. હું ગાર્મેન્ટ્સના વિભાગમાં ફરતો હતો. સસ્તામાં સસ્તું શર્ટ જેની પ્રાઇસ ટેગ વાંચવી આપણને પોસાય, લેવી તો ના પોસાય, એ 1,40,000 રૂપિયાનું શર્ટ હતું 2003માં. અમે સાવ ખાલી હાથે નીકળી ગયા. અમને સમજાઈ ગયું કે આ સ્ટોરમાં આવ્યા જ ખોટું કર્યું, આપણા માટે નથી આ સ્ટોર. જોવામાં પણ આપણને મોંઘું પડે. બહાર નીકળ્યા ત્યારે ભગત સાહેબે મને પૂછ્યું કે શરદભાઈ, અત્યારે સમજાયું ને કે આપણે કેટલા ગરીબ છીએ? મેં તો ના, મને અત્યારે સમજાયું કે આપણે કેટલા સંતોષી છીએ. આ સ્ટોરમાં, દુનિયાના મોંઘામાં મોંઘા સ્ટોરમાં એક પણ વસ્તુ એવી નથી કે જેના વગર આપણે ચલાવી નથી શકતા. આમાંથી કંઈ જ મારા ખપનું નથી. એક ટાંકડી પણ બહાર નથી જોઈતી. આ ભારતની સંસ્કૃતિ છે. તેન તેન ભૂંજી થા, ત્યાગીને ભોગવી જાણો. શા માટે લલચાઈ જઈએ? શા માટે 1,40,000નું શર્ટ? એ શર્ટ કેટલી વાર પહેરું તો પૈસા વસૂલ થાય? જરૂર નથી આપણે એવી કોઈ. કપડા માટે શરીર નથી, શરીર માટે કપડાં છે. હા, આ માત્ર તમને ભારતમાં જ શીખવા મળશે, દુનિયાના કોઈ ભાગમાં શીખવા નહીં મળે. અમદાવાદના જે શ્રેષ્ઠીઓ મોટી મોટી હોસ્પિટલો, કોલેજો, ધર્મશાળાઓ અને રેલવે સ્ટેશનો બાંધીને આપી ગયા છે ને, એ લોકો જભા પર થીગડા મારીને ફરતા હતા. એ લોકોએ દાન કર્યા છે. અને ત્યારે સમજાયું મને કે ધન તમને બધું આપી શકશે પણ સુખ નહીં આપી શકે. પૈસાથી તમે પથારી ખરીદી શકો છો, ઊંઘ નથી ખરીદી શકતા. પૈસાથી તમે સારવાર ખરીદી શકો છો, આરોગ્ય નથી ખરીદી શકતા. પૈસાથી તમે ભોજન ખરીદી શકો છો, ભૂખ નથી ખરીદી શકતા. અને પૈસાથી તમે સગવડો ખરીદી શકો છો, સુખ નથી ખરીદી શકતા. આ જીવનમાં પહેલાં પહેલું ગાંઠે બાંધી લેવા જેવું એક તત્વ છે આ. અને પછી મેં મારી આંખોનું સુકાન અલગ દિશામાં ફેરવું. બહુ મોટા લોકોની, ઉમાશંકર જોશીએ કીધું છે, મોટા લોકોની અલ્પતા જોઈ થાયકો, હવે નાના લોકોની મહાનતા જોઈને જીવું છું. મેં મારું ધ્યાન નાના લોકો તરફ કેન્દ્રિત કર્યું કે નાના લોકો ભારતના કેવા છે અને કઈ રીતે જિંદગી જીવે છે. 1993માં મેં જ્યારે કલમ લખવાની શરૂઆત કરી, કોલમ લખવાની, ત્યારે 38 વર્ષની ઉંમર હતી મારી. કાચી પાકી સમજણ હતી. અને તારા મનમાં એમ જ હતું કે જે શાહીથી લખાય છે વાર્તા છે અને જે આંખોથી વંચાય છે વાર્તા છે. હું કોલમથી લખતો હતો, માત્ર કોરી કલમ, બીજું કશું જ નહીં. અને મને એવું હતું કે વાંચકો માત્ર આંખોથી જ વાંચે છે, વાંચીને બીજી મિનિટે પસ્તી માંડીને ફેંકી દે છે. આટલો જ વ્યાપાર છે, બીજું કંઈ છે નહીં. અને પછી એક દિવસ મારે ત્યાં મારી કન્સલ્ટિંગ રૂમમાં એક મુસ્લિમ દંપતી દાખલ થયું, પતિ પત્ની, અત્યંત ગરીબ. મેં એના વર્ણનમાં લખેલું કે એ સ્ત્રીના કપડામાં કાપડ ઓછું હતું ને થીગડા વધારે હતા. મહાત્મા ગાંધીજી જેને છેવાડાનો માણસ કહેતા હતા, અન ટુ ધ લાસ્ટ,
હિન્દુસ્તાનના ગરીબમાં ગરીબ માણસોનું જો કોઈ પ્રતિનિધિત્વ કરી શકે તો એવા એ સ્ત્રી પુરુષને ગણી શકાય. પહેલો પ્રશ્ન મને એ થયો કે આ પતિ પત્ની પ્રાઇવેટ દવાખાનામાં ક્યાંથી આવી ચડ્યા? એમની કોઈ હેસિયત નહોતી. પણ મેં હંમેશા એક નિયમ રાખ્યો છે કે મારા દવાખાનાનું પગથિયું માત્ર પૈસાના અભાવથી કોઈ ન ચડી શકે એવું ના હોવું જોઈએ. ભલે આવ્યા. ખુલાસો મારે પૂછવો ના પડ્યો. એણે જ એના હસબન્ડે જ કહી દીધો કે સાહેબ જનરલ હોસ્પિટલમાં ગયા હતા પણ 200 પેશન્ટની ભીડ હતી, મારી વાઈફથી ત્યાં બેસી શકાય એમ નહોતું, એટલે તમારે ત્યાં આવ્યા છીએ સાહેબ. તમારી જે કંઈ ફી થાય એ હું આપવાની કોશિશ કરીશ. મેં તપાસ કરી, દવાની બાટલી લખી આપી, કહ્યું કે આ બાટલી લઈ જાઓ ને 1 ચમચી સવારે 1 ચમચી સાંજે, જેમાં પછી પીવાની છે. એ લોકો ઊભા રહ્યા. મને કે સાહેબ આપની ફી કેટલી? ત્યારે હું 200 રૂપિયા લેતો હતો, એટલે મેં તું 100 રૂપિયા આપો. એણે જેબમાંથી 100 રૂપિયાની નોટ કાઢી, 3 વખત જોઈ, એવી રીતે જોઈ કેમ લાગે કે આ એની મરણ મૂડી છે. આ 100 રૂપિયા આપી દીધા પછી એના ઘરમાં કશું જ નહીં વધે. એટલે મેં કહ્યું ભાઈ રાખ, તારી પાસે નથી જોઈતા પૈસા. મને કે સાહેબ આ દવાની બાટલી કેટલા રૂપિયામાં આવશે? મેં તો લગભગ 80 રૂપિયામાં. એટલે પાછો મૂંઝવણમાં પડી ગયો, કારણ કે 100 રૂપિયા મારે ત્યાંથી બચી ગયા તો મેડિકલ સ્ટોરમાં જવાના હતા. એટલે ફરીથી મને કરુણા ઉપજી. એટલે મેં ફિઝિશિયન સેમ્પલની જે દવાની બાટલી હતી એને કાઢી આપી કે આ લે દવા, તારે દવાના પૈસા પણ બચી ગયા. એ પછી પણ બંને જણા ઊભા રહ્યા. એટલે હું સેજ ચીડાયો. એટલે મારાથી પૂછાઈ ગયું કે હવે મારું ક્લિનિક છે પણ તને આપી દઉં, હવે શું છે? અને એ માણસનો જવાબ સાંભળજો સાહેબ, છાતી જ ચીરાઈ જાય એવો જવાબ કે સાહેબ ઘર મેં ચમ્મચ નહીં હે. 1 ચમચી સવારે અને 1 ચમચી સાંજે પીવાની હતી, પણ ઘરમાં ચમચી નથી. એ પ્લાસ્ટિકની ચમચીમાં મારે આપવી પડી. આ લેખ મેં વર્ષો પહેલાં લખેલો. એ લેખ વાંચ્યા પછી જે ભાવકોનો રિસ્પોન્સ આવ્યો, જે દાનનો પ્રવાહ આવ્યો કે સાહેબ ગરીબ દર્દીઓ આવા આવે ને તો તમે એને સારવાર આપજો, ત્યારે મને સમજાયું કે વાર્તા એ નથી જે શાહીથી લખાય છે અને આંખથી વંચાય છે. વાર્તા એ છે જે અરેરાટીથી લખાય છે અને આંસુથી વંચાય છે. આ કરુણા છે. જો પ્રેમ હશે તો કરુણા જન્મશે, કરુણા હશે તો સંવેદનશીલતા જન્મશે, અને સંવેદનશીલતા હશે તો જ આત્મીયતા આવશે. આ 4 પિલર્સ છે, સ્તંભ છે આ ડિવાઇન સોસાયટીના. અને પછી એક દિવસ એક 6 ફૂટ અને 6 ઇંચની ઊંચાઈવાળો ઇન્ડિયન આર્મીનો સોલ્જર યુનિફોર્મમાં, શીખ, એના જેટલો હેન્ડસમ હીરો આપણા ભારતના કોઈ પડદા ઉપર મેં જોયો નથી. બૂટ પછાડીને આવ્યો, સલામ કરીને ઊભો રહ્યો, સેલ્યુટ કરીને. સાથે એની વાઈફ હતી પંજાબી. એણે કહ્યું કે સાहब ड्यूटी पे से छुट्टी लेकर आया हूँ, मेरी वाइफ की डिलीवरी आपके यहाँ करानी है, उनका मायका इधर है. कैंटोनमेंट, अमदावाद कैंटोनमेंटમાં એના સાસુ સસરા રહેતા હતા, કદાચ એ પણ સોલ્જર જ હશે. सर अच्छी तरह हिफाजत करना, मैं जा रहा हूँ, शायद डिलीवरी के टाइम पे ना आ सकूँ. ગયા એ દિવસ પછી મેં સોલ્જરને ફરી ક્યારેય જોયો નથી. કોઈએ જોયો નથી, એની પત્નીએ પણ જોયો નથી. મહિના પછી આખી રાતનો ઉજાગરો કરી અને સ્ત્રીની મેં સવારે 5 કે 6 વાગે ડિલિવરી કરાવી, નોર્મલ, સરસ 4 કિલોનો દીકરો જન્મો. એના મમ્મી પપ્પા હાજર હતા. મેં વોર્ડમાં શિફ્ટ કરી અને પછી હું આરામ કરવા માટે ઉપર ગયો. જ્યારે 12 વાગે રાઉન્ડ લેવા માટે આવ્યો ત્યારે સન્નાટો હતો. સમાચાર હતા કે બડગામ મોરચા ઉપર આતંકવાદી સામે લડતા લડતા એ શીખ જવાન શહીદ થયો. અને તમે જુઓ કે એના સાસુ સસરા રડતા હતા, એની વાઈફ સ્તબ્ધ હતી પણ રડતી નહોતી. પથારીમાં એની પડખામાં પેલું ભૂલકું સૂતું હતું. હું સ્પીચલેસ હતો. કયા શબ્દોમાં આશ્વાસન આપો? કેટલાક આઘાતો એવા હોય છે ને કે આશ્વાસનો બોદા બની જાય, ખોખલા બની જાય, કોઈ શબ્દ જડે નહીં. એ સ્ત્રીએ મને આશ્વાસન આપ્યું કે સાહેબ ચિંતા મત કરના,
जो गंवाया है वो मैंने गंवाया है, देश ने नहीं गंवाया है। मेरा बेटा बड़ा होकर सोल्जर बनेगा। ત્યારે આ કથા મેં લગભગ 1994 કે 95 લખી હતી. આજે પણ એણે મને ગ્રીટિંગ કાર્ડ મોકલેલું, એ મારી પાસે સચવાઈને પડ્યું છે. મોરચા ઉપરથી એટલા માટે યાદ રાખ્યું, નીચે ઇન્ડિયન આર્મી સોલ્જર એવું લખેલું છે. એ એપિસોડ મેં લીખો અને વાચકો જે રૂબરૂ મળવા માટે ધસારો થયો છે, ટેલિફોન્સ ને બધું, ત્યારે સોશિયલ મીડિયા હતું નહીં. ત્યારે મને સમજાયું કે વાર્તા કલમથી લખાતી નથી ને આંખોથી વંચાતી નથી. વાર્તા જ્યારે હૈયામાંથી ટીસ ઉઠે છે ત્યારે લખાય છે, અને વાચકોના ગળામાંથી ચીસ ફૂટે છે ને ત્યારે વંચાય છે. એનું નામ વાર્તા હોય છે. ઓગણીસો 97 હાજીપુર ખાતે આવેલી મંથન સંસ્થા વિશે મેં લેખ લખેલો. નીરુબેન રાવળ એ વખતે 62 દીકરીઓ, અત્યારે 450 દીકરીઓ છે. પાંખ વિનાના પારેવા પોલિયોગ્રસ્ત દીકરીઓ, એના માટે સંસ્થા ચલાવે છે અને સેવા કરે છે. પહેલી વખત મને 1997 મને બોલાવ્યો જોવા માટે. ચોમાસાના દિવસો હતા. ત્રણેય ઓરડામાં નળિયામાંથી પાણી પડતું હતું. દીકરીઓ આખી રાત જાગતી બેઠી હતી. નહીં સારા કપડાં, નહીં રમવાનું કોઈ સગવડ, બટાઈ ગયેલું ભેજવાળું અનાજ, એના રોટલા ખાય. ત્યાં જ રમવાનું, ત્યાં જ ઊંઘવાનું, ત્યાં જ ભણવાનું, અને બારણા બંધ કરીને ત્યાં જ સ્નાન કરવાનું. પગે ગફલાતે હોય, પગ કામ ન કરે એટલે બહાર રમવા પણ ન જઈ શકાય, કારણ કે બહાર તો કાદવ કીચડ. હું શબ્દશ વરખડાના ઝાડ નીચે બેસીને રડી પીડ્યો કે માનવીના જાય નહીં આ દશા. પછી મેં 3 હપ્તામાં એના લેખ લેખા, અને ગુજરાતના વાચકોએ, ગુજરાતની જનતાને મારે દાદ દેવી પડશે કે જે મદદનો પ્રવાહ વહેવો છે. આ ધરતીમાંથી પણ ખૂબ મોટું દાન આવ્યું છે. કદાચ સૌથી મોટું દાન એ વિદ્યાનગરમાંથી આવ્યું છે. હું એ ઉદ્યોગપતિનું નામ નહીં આપું, પણ એ જમાનામાં 3 લાખ રૂપિયા આપવા 1997 એટલે એ પછી ફુગાવો આવ્યો વચ્ચે 2008 પછી. અત્યારના જમાનામાં કદાચ 30 લાખ કે 40 લાખ જેવી રકમ કહેવાય. નાના મોટા દાન તો બહુ આવી ગયા, પણ એક દિવસ મને જે બહુ રડાવી ગયો, એ એક ભગવા વસ્ત્રધારી સાધુ હતો. કોઈ મોટો મઠાધિપતિ નહોતો, કોઈ ગાદીપતિ નહોતો. વ્યાસપીઠ ઉપર બેસીને દેશ અને દુનિયામાં કથા નહોતા કરતા. જેને આપણે ઘરે ઘરે લોટ માગીને ભેગો કરે, ઉઘરાવે, પાય પૈસો ઉઘરાવે, એવો એક સૌથી, આપણે જેને સાધુ સમાજનું સૌથી લઘુત્તમ યુનિટ કહીએ, એવો એ સાધુ હતો. જેના માટે આપણો સમાજ લોટમંગો બાવો શબ્દ વાપરે છે. મને શબ્દ ક્યારેય ગમતો નથી. આપણો એક પિલર છે, આપણો સ્તંભ છે સાધુ સમાજ. સવારના 10 વાગે અચાનક એ સાધુ મારે ત્યાં આવ્યા. ઉંમર વૃદ્ધ હતી. અમારા સ્ટાફના બેને બહારથી જ એને વિધેય કરવાની કોશિશ કરી કે બાવાજી આ દવાખાનું છે, અહીં લોટ માગવા ના આવાય. અને એનો જવાબ મને અંદર સંભળાયો કે બેન, હું માગવા નથી આવ્યો, હું આપવા આવ્યો છું. મેં કહ્યું બેનને કે અંદર આવવા દો. આવ્યા. 10,000 રૂપિયાની કેશ નોટોની થપ્પી ટેબલ પર મૂકી અને દોડીને રવાના થઈ ગયા. હું રિસર્ચ એની પાછળ પડ્યો. મેં તું સાધુ ઊભા રહો બાપજી, તમારું નામ લખાવતો જાઓ, તમારું સરનામું લખાવતો જાઓ, મારે હિસાબ રાખવાનો છે, પહોંચતો લેતા જાઓ. એણે કહ્યું કે ભાઈ, જિંદગીભર પાય પૈસો માગીને ઉઘરાવેલા પૈસા છે. આ 10,000 રૂપિયા મારે કોઈ બેંકના ખાતામાં જમા નથી. રોજ રાત્રે મારા પાથરણા ઉપર, રસ્તા પર હું શું છું, મારા ઓશિકા નીચે હું મૂકીને સાચવતો હતો. હું શોધતો હતો કે કોઈ યોગ્ય ઠેકાણું મળે તો આપું. આજે તમારી ડૉક્ટરની ડાયરી વાંચી
અને મને યોગ્ય ઠેકાણું મળ્યું છે એટલે તમને આપવા આવ્યો છું. મેં તો નામ સરનામું તો લખાવતા જાઓ, એટલે કે નામ લખો ઓમ નમઃ શિવાય અને સરનામું લખો સબ ભૂમિ ગોપાલ કી. આ હિન્દુસ્તાન છે. હિન્દુસ્તાન જો આજે ટેકવું હોય ને, જગતમાં આજે હિન્દુસ્તાનની જો ઓળખ હોય તો એ શરદ પવાર કે સોનિયા ગાંધીના કારણે નથી, એ રાજા કે કનિમોઝીના કારણે નથી. એ ઓળખ આવા સામાન્ય નાગરિકોના કારણે છે, આમ આદમીના કારણે. વધારે તો નહીં, એક ઘટના કહી દઉં. ગયા વર્ષની જ ઘટના છે, સાવ તાજી. એક દોઢ વર્ષ થયું હશે. ફોન આવ્યો, કંકુવાળા મહારાજ બોલું છું. મને નામ જ અજીબો ગરીબ લાગ્યું, કંકુવાળા મહારાજ. મેં તો બોલો શું હતું? તો કે મારા ઘરે રૂબરૂ આવશો, મારે થોડીક સહાયતા કરવી છે અને મારી કેટલીક શરતો છે. કદાચ ઇમરજન્સી પેશન્ટ હોત તો મેં આનાકાની કરી હોત અથવા તો વાયદો કર્યો હોત. આપનાર હતા સામે, ભામાશાનો હાથ ક્યારે નકારાય નહીં. એ જ બપોરે મારું કામ પતાવીને 3 વાગે હું નીકળી ગયો. એમણે જે એડ્રેસ આપેલું બાપુનગર તરફનું કોઈક હતું, ફ્લેટ હતો, ત્યાં પહોંચી ગયો. એમણે મારા હાથમાં 50,000 રૂપિયાની 4 ગડી મૂકી, 2 લાખ રૂપિયા. મેં તો મારા પૈસામાં રસ નથી, મને તમારી વાતમાં રસ છે. જણાવો કે આ પૈસા શા માટે મને આપી રહ્યા છો. એણે જે વાત કરીને એ બહુ જાણવા જેવી છે. સૌથી મોટો મને આશ્ચર્ય એ વાત હતું કે કંકુવાળા મહારાજ નામ કેમ પડ્યું. કારણ કે એની મમ્મીએ તો નામ ના પાડ્યું હોય, આવું ફોઈબાએ તો નામ ના પાડ્યું હોય, એનું કંઈ પણ નામ હશે. પણ આખું જગત, આખું અમદાવાદ એને કંકુવાળા મહારાજ તરીકે કેમ ઓળખતું હતું? યુવાનીમાં પગપાળા એ ફેરી કરતા અમદાવાદની એક સોસાયટીમાં, એક બંગલામાં, ફ્લેટોમાં ખભે થેલો ભરાવે કપડાનો. એ થેલામાં બહેનોના સૌભાગ્યની ચિહ્નો બધા મૂકે, કંકુ છે, બંગડી છે, રિબન છે, કાનના ઇયરિંગ ને બધું ભરે અને એક મોહલ્લામાં, સોસાયટીમાં વેચવા માટે જાય. સ્વભાવ એટલો મીઠો કે બહેનો એની પાસેથી જ બધું ખરીદે. કોરા કંકુની ડબ્બી પ્લાસ્ટિકની જે આવે, અટેનું નામ પડી ગયેલું કંકુવાળા મહારાજ. અને બહેનો એક મહિનો ચાલે એટલી ચીજવસ્તુઓ એમની પાસેથી લઈ લે અને કંકુવાળા મહારાજનો પાછો વારો મહિના પછી એ જગ્યાએ આવે. આ રીતે હવે તમે કલ્પના કરો કે એ જમાનામાં આવી નાની નાની ચીજવસ્તુઓમાંથી એ માણસ કેટલો નફો કમાયો હશે. 5 પૈસા, 10 પૈસા, 50 પૈસા, રૂપિયો, 2 રૂપિયા, એમાં લાખો રૂપિયા તો ના મળે. એમ કમાતા 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 એ માણસે કુલ બચત 9 લાખ રૂપિયાની કરી. નિસંતાન માણસ, પત્નીનું 2 વર્ષ પહેલાં અવસાન થયું, પોતે પણ હવે વૃદ્ધ છે. ડૉક્ટરની ડાયરીના સતત વાંચક અને ચાહક. એટલે બપોરે મને ફોન કરીને બોલાવ્યો, હું ગયો. મને કહે સાહેબ એક શરત છે, આ 2 લાખ રૂપિયા તમે લઈ જાઓ અને બાકીના 7 લાખ રૂપિયા મારા બેંકમાં છે, એમાં નોમિનેશનમાં હું તમારું નામ લખતો જાઉં છું. એક જ શરત છે કે આ બધા પૈસા તમારે બહેનોની સહાયતા માટે વાપરવાના છે. મેં કીધું કેમ? તો કે આ બહેનોની વસ્તુઓ વેચીને હું એમાંથી કમાયો છું, માટે જેમનું છે એમને જ જવું જોઈએ. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. જુઓ તમે ક્યાં આપણા તુલસીદાસ ને કબીર ને કેવું કહી ગયા છે અને ક્યાં એક આ અદનો માણસ એને જીવનમાં ઉતારે છે. તેરા તુજકો અર્પણ ક્યાં લાગે હે મેરા. મેં કહ્યું એ પ્રમાણે 1977માં હું MBBS થયો. ગદ્દા 25માં જીવતો હતો. જીવન એટલે ખાવું પીવું, મોજ કરવી, અઠવાડિયામાં 2-3 ફિલ્મો જોવી, હોટલોમાં જમવા જવું, મિત્રો સાથે ગપ્પા ગોષ્ઠી કરવી અને જલસા કરવા. જિંદગી એ માણવા માટે છે, જીવવા માટે નથી. આવું એક અભિપ્રાય બંધાઈ ગયેલો મનમાં. પછી જૂનાગઢમાં ઇન્ટર્નશીપ કરી સરકારી દવાખાનામાં. ત્યાં ડૉક્ટર કિકાણી સાહેબ સાથે બેસવાનું થયું. ઇમરજન્સી ડ્યુટી હોય તો કલાકો સુધી બેસું. અને એમાં મેં સાત્વિકતા જોઈ સ્વામીજી કિકાણી સાહેબમાં. મને લાગ્યું કે 14 મેડિકલ ઓફિસરોમાંથી આ માણસ જરા હટકે છે, કંઈક જુદો છે. એક દિવસ બહુ નિખાલસતાથી એમણે મને કહેલી વાત છે,
આજે હું તમારા સાથે શેર કરવા આવ્યો છું. બીતા મેં એક વખત બપોરે અમે સાથે ડ્યુટી હતા, ઇમરજન્સીમાં કેઝ્યુઅલ્ટીમાં બેઠા હતા. મેં પૂછ્યું, સાહેબ એક પ્રશ્ન પૂછું? તો કે બોલો ને ભાઈ. મેં તમારા વિશે સાંભળ્યું કે તમે બહુ ક્રોધ કરતા હતા, બહુ ગુસ્સો કરતા હતા. તો કાં સાચી વાત છે, હું બહુ ગુસ્સાવાળો હતો. તો મેં તો મને તો આ 3 મહિનામાં કોઈ અનુભવ થયો નથી. મને કે આભાર માનો હરિધામ સોખડાનો. પછી બીજું પૂછ્યું, મારામાં હિંમત આવી. મેં તો ચલો સાહેબ ગુસ્સો તો નહીં કરે, માટે બીજો પ્રશ્ન પૂછાય. તો સાહેબ મેં એવું સાંભળ્યું છે કે આપ બહુ ડ્રિંક્સ લેતા હતા, શરાબ પીતા હતા. તો કે હા શરદભાઈ, આઈ હેવ ડન એવરીથિંગ ધેટ એ જેન્ટલમેન શુડ નોટ ડુ. એમનું વાક્ય હતું. મેં મારા જીવનમાં ઘણું બધું એવું કર્યું છે કે જે સજ્જન માણસે ન કરવું જોઈએ. મેં તો હવે તો કે આભાર હરિધામ સોખડાનો. ત્યારે મારા મનમાં આ ખાલી નામ હતું એક. મને કોઈ જ પરિચય નહોતો. 22-23 વર્ષની ઉંમરે બીજું તો મને શું અનુભવ હોય કે હું દોડીને હરિધામ ક્યાંય હોય પણ મને ખબર નહોતી. પણ એમણે હરિપ્રસાદ સ્વામીજી વિશે વાતો કરી. એ નિયમિત રીતે સોખડા જતા હતા અને ત્યાંથી જે કંઈ પામીને આવતા હતા એ જીવનમાં ઉતારતા હતા. સાહેબની ઉંમર એ વખતે 50ની ઉપર હતી અને 22 વર્ષના યુવાન ડૉક્ટરની સાથે એમણે જે આત્મીયતાપૂર્વક પોતાના વિચારો શેર કર્યા, નિખાલસ કબૂલાત કરી, સત્યના પ્રયોગો ગાંધીજીએ લેખાડે વિશ્વ પ્રસિદ્ધ થયા. પણ આત્મીય સંસ્થાન સાથે જોડાયેલા હજારોને લાખો ભક્તો સત્યના પ્રયોગો કરતા જ રહ્યા છે. એ કીકાણી સાહેબે મને કહ્યું ત્યારે મારા મનમાં મને કલ્પના પણ નહોતી કે હું ક્યારેક હરિધામ સોખડા જઈશ, ક્યારેક મારે પૂજ્ય શ્રી ગુરુપ્રસાદ સ્વામીજી સાથે આત્મીયતાભેરો સંબંધ બંધાશે, ક્યારેક મને સંત શિરોમણી શ્રી હરિપ્રસાદ સ્વામીજીના દર્શનનો લાવો મળશે. ધીમે ધીમે બધા સપના સાકાર થયા. મારા ગરીબ પેશન્ટો કોઈ મને પૂછે છે કે ડૉક્ટર ડાયરીને તમારે એક જ વાક્યમાં કહેવું હોય તો કઈ રીતે વર્ણન કરશો? મુંબઈમાં મને જ્યારે એવોર્ડ મળ્યો ત્યારે મેં આ વાક્ય કહ્યું હતું કે ડૉક્ટર ડાયરી એ બીજું કશું નથી, મારા ગરીબ દર્દીઓની આંખમાં થીજી ગયેલા આંસુઓ છે. આ આંસુ જોઈને કરુણા જન્મે, પ્રેમ જન્મે, સંવેદન થાય, એના પડકા ઝીલાય અને પછી આત્મીયતા બંધાય. તો હું માનું છું કે એનું નામ જ જીવન છે. જીના ઇસી કા નામ હૈ. બાકી તો વેર આર ધ કિંગ્સ એન્ડ વેર આર ધ રેસ્ટ ઓફ ધોઝ હુ વન્સ ધ વર્લ્ડ પોઝેસ્ડ. વિશ્વ વિજેતા સિકંદરની કબર ક્યાં છે અત્યારે જડતી નથી. સમજ્યા? એટલા માટે સ્વામીજી હું ખૂબ ખૂબ આભારી છું, કૃતજ્ઞતાપૂર્વક વંદન કરું છું. શબ્દોનો વ્યભિચાર કરતાં મને નથી આવડતું, આડંબર કરતાં નથી આવડતું. જે જગ્યાએ ઊભો હું એ જગ્યાનું સારું બોલવું એવું તો મને ક્યારેય ફાવતું નથી. મારા જેવો કડવો માણસ ભાગ્યે જ હશે. અનેક જગ્યાએ જઈ અને હું સત્ય બોલીને આવ્યો છું, પણ આજે નિખાલસપણે કબૂલાત કરું છું કે મારામાં જે કંઈ ઉણપો છે એ મારી વ્યક્તિગત છે. અનેક જાતના સંસારી દોષોથી છલકાતો માણસ છું, સામાન્ય માણસ છું. પણ મારામાં જો થોડી ઘણી સારપ છે તો એ મારી માએ આપેલા સંસ્કારો અને મેં સેવેલા સંતોએ આપેલી શિખામણોમાંથી આવ્યા છે. સ્વામી વિવેકાનંદે એક બહુ સરસ વાત કહી છે. સ્વામી વિવેકાનંદનું એક વાક્ય બહુ પ્રસિદ્ધ થઈ ગયું છે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મીંડા રહો. મને એ વાક્યમાં કંઈ નવાઈ નથી લાગતી. મને એમની એક વાત બહુ ગમી છે કે વિશ્વના દરેક દેશનો એક ચહેરો છે, આઈ કાર્ડ છે, આઈડેન્ટિટી કાર્ડ. તમે અંગ્રેજને જુઓ એટલે રાજકારણ અને મહાસત્તા, દુનિયાના 3જા ભાગ ઉપર એમનું 2/3 ઉપર એમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. તમે જર્મનોનો વિચાર કરો એટલે સ્પોર્ટ્સ યાદ આવે. તમે આફ્રિકનોનો વિચાર કરો તો આફ્રિકાનો ચહેરો શું છે? એનું આઈ કાર્ડ, બાહુબળ, દેહબળ, શક્તિ. એથ્લેટિકમાં તમે જુઓ બધે નિગ્રોસ મેદાન મારી જાય છે. જાપાનનો ચહેરો શું છે? જાપાનનો ચહેરો છે ટેકનોલોજી. ચીનનો ચહેરો શું છે? વસ્તી વધારો. પાકિસ્તાનનો ચહેરો છે પસ્તી. આખો દેશ પસ્તી જેવો બની ગયો છે. મસ્તી ને પસ્તી બધું છે ત્યાં. અને ભારતનો ચહેરો શું છે? સ્વામી વિવેકાનંદ કહે છે કે ભારતમાં બધું જ છે. ભારત પાસે વિજ્ઞાન હતું, ખગોળશાસ્ત્ર હતું, ગણિતજ્ઞો હતા. વિશ્વમાં જ્યારે નહોતા ત્યારે ગણિતજ્ઞો હતા. સર્જનો અને ફિઝિશિયનો હતા, ચરક અને સુશ્રુત.
પણ ભારતનો ચહેરો આમાંથી એક પણ નથી. ભારતનો ચહેરો છે ધર્મ અને અધ્યાત્મ, જે દુનિયાના કોઈ દેશ પાસે નથી. અને એટલા માટે આખું જગત ભારતના અધ્યાત્મ આગળ ઝૂકે છે, શીશ નમાવે છે. કમનસીબ એ છે કે આપણે પોતે આ વસ્તુને સ્વીકારતા નથી. અહીંયા તમે બેઠા છો એ બધા આત્મીયજનો છો, ભક્તજનો છો, શ્રદ્ધાળુઓ છો, માટે આવ્યા છો. પણ હજી એવા કરોડો માર્ગ ભૂલેલા લોકો છે કે જેને આ હકીકતની ખબર નથી. હું આપણા હાથ જોડીને વિનંતી કરું છું કે આ સંદેશો જેટલો બને એટલો વધારે લોકો સુધી પહોંચાડો, ફેલાવો. તમે આ યુવાનને જે સંચાલન કરતા હતા, કેવો તરવરતો યુવાન છે અને શું એનો ભાષા ઉપરનો કાબુ છે. અત્યારે આ ઉંમરે જો એ આવો છે તો મારી ઉંમરે ક્યાં હશે? એણે મારો જે પરિચય આપ્યો છે, મને પોતાને આશ્ચર્ય થતું હતું કે આ વાક્ય તો ક્યાંય મારા બાયોડેટામાં મેં ક્યાંય લખેલું જ નથી. બે ચાર વસ્તુ એણે એવી કહી કે મને બહુ નવાઈ લાગી કે એણે ક્યાંથી શોધી હશે. એણે સંશોધન કર્યું છે, રિસર્ચ કર્યું છે. અસ્મિતા પર્વમાં પૂજ્ય બાપુની સમક્ષ હું જે બોલેલો કે 7 પેઢીના પુણ્ય થયા હોય તો કુટુંબમાં એક લેખક જન્મે અને 71 પેઢીના પુણ્ય થયા હોય તો એ લેખક લોકપ્રિય બને, આ વાક્ય 15મા અસ્મિતા પર્વમાં હું બોલ્યો હતો. એ વાક્ય એણે ક્યાંથી શોધી કાઢ્યું, મને નવાઈ લાગે છે. વર્ષો પહેલાં હું અંકલેશ્વરની કોલેજમાં બોલ્યો હતો કે મેં જિંદગીમાં 2 જ સપના જોયા છે અને બંને સપના સાચા પડ્યા છે, એક ડૉક્ટર થવાનું અને એક લેખક થવાનું. આ વાક્ય આ યુવાન પાસે ક્યાંથી આવ્યું, મારે તો એ જાણવું છે. તો મિત્રો, એ એટલા માટે આવ્યું છે કે અહીંયા ખાન બંધુઓની ફિલ્મોની ચર્ચા નથી થતી. અહીંયા રૂપેરી પડદા ઉપર વિકૃતિનો જે ઉકરડો ઠલવાય છે અને આખા ભારતના યુવાનો એની પાછળ જે ઘેલા થાય છે એ અહીંયા નથી જોવામાં આવતો. અહીંયા સંસ્કારો સિંચાય છે, સંસ્કારો ઝીલાય છે, આત્મીયતાના ભાવો ફેલાવાય છે. રમણ મહર્ષિ એક જ કહેતા કે આત્મા અને પરમાત્મા વચ્ચે કોઈ ભેદ નથી. આપણા બધા શરીરની અંદર જે ચૈતન્યનો અંશ છે એ જ પરમાત્માનો, પરમ ચૈતન્યનો અંશ છે. એ જ્યોત અત્યારે આપણામાં છે, અલગ અલગ સ્વરૂપી છે, એ વિલાઈને પાછી એમાં જ પડી જાય છે. તો પછી મને એમ થાય છે કંઈ બેઠેલા તમામ ભાઈઓ અને બહેનો એ હું જ છું, બીજા છે જ નહીં. જો આ ભાવ રાખીશું ને, ધૂમકેતુ એક સરસ વાત કહી હતી કે જો દરેક માણસ પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોતો થઈ જાય ને તો અડધું જગત શાંત થઈ જાય. પણ હું એમ કહું છું કે આ સંસ્થા પાસેથી મને જે દર્શન પ્રાપ્ત થયું છે કે જો માણસ સામેના માણસને પોતે છે એમ જ સમજતો થઈ જાય ને તો આખું જગત શાંત થઈ જાય, આખું જગત. અત્યારે દેશમાં 2 જ મુદ્દા ચર્ચાય છે, એક કાશ્મીર અને બીજા નરેન્દ્ર મોદી. આ બંને પ્રશ્નો પાકિસ્તાનને અત્યારે ભારે પડી રહ્યા છે. આપણા શહીદો, કાશ્મીર શું છે એ કદાચ આજની પેઢીને ખબર નથી. કારણ કે મેં કહ્યું પ્રમાણે આજની યુવાન પેઢી આપણા ઇતિહાસનું પહેલું પાનું ફાટી ગયું છે, એટલે પહેલું પાનું વાંચ્યા વગરની જીવી રહી છે. આજે બધાને ખબર છે કે વેલેન્ટાઇન ડે કઈ તારીખ આવે છે, પણ કોઈને એ ખબર નથી કે શહીદ ભગતસિંહનો જન્મદિવસ ક્યારે હતો. આજે બધાને ખબર છે કે શાહરૂખ ખાનનો બંગલો મંડત ક્યાં છે, પણ કોઈને એ ખબર નથી કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુની સમાધિ ક્યાં છે. પહેલા વડાપ્રધાન દેશને એવા મળ્યા કે જે શપથ લીધા પછી હોશિયારપુર શહીદ ભગતસિંહની સમાધિના દર્શન કરવા ગયા, એ નરેન્દ્ર મોદી. કાશ્મીર શું છે આપણે જણાવવામાં આવ્યું છે થોડું ઘણું અડધું પડધું ઇતિહાસમાં કે ભારત આઝાદ થયો ત્યારે 565 રજવાડાઓ હતા જેનું સંમિલિત કરવાના હતા. એમાંથી 564 રજવાડાઓ સોંપવામાં આવ્યા સરદાર પટેલને. આ તો સરદાર પટેલની ભૂમિ છે એટલે મારે કંઈ આપણે જણાવવાનું ના હોય. એ 564 રજવાડાઓનો ઉકેલ સરદારે લાવી દીધો. માત્ર એક રજવાડું પંડિત નહેરુએ પોતાના હાથમાં રાખ્યું અને તર્ક સાથે કે હું કાશ્મીરનો છું એટલે કાશ્મીરને હું વધારે સમજી શકું છું, માટે એનો ઉકેલ હું લાવીશ. અને આજે 70 વર્ષ પછી ઉકેલ આવ્યો નથી. અને ગુજરાતના સપૂત દ્વારા એક કામ જે અધૂરું રહી ગયું છે ને એ પૂરું કરવા માટે
ગુજરાતે બીજો સપૂત મોકલ્યો છે. 1947 15મી ઓગસ્ટ આઝાદી આવી અને તરત જ દેશનું વિભાજન થયું. ભયંકર કતલેઆમ ચાલી. દેશ હજી તો ઉત્સવ મનાવે એ પહેલાં જ 3 નવેમ્બર 1947ની રાત્રે પાકિસ્તાનના બોર્ડર ઉપરના સ્થાનિક કબાયલીઓએ આક્રમણ કર્યું, ઘૂસપેઠ કરી અને અડધું કાશ્મીર પડાવી લીધું. 3 નવેમ્બરની રાત એ યાદ રાખજો. બીજી બધી જન્મ તારીખો હીરો હિરોઈનો ભૂલાઈ જાય તો ચાલશે. 3 નવેમ્બરની રાત ના ભૂલતા 1947ની. આ દેશનો ઇતિહાસ ત્યારે લખાયો છે. અડધું કાશ્મીર છીનવાઈ ગયા પછી પાકિસ્તાની શત્રુઓ ધીમે ધીમે શ્રીનગર તરફ આગળ વધી રહ્યા હતા. શ્રીનગરની હવાઈ પટ્ટી, એર સ્ટ્રીપ જેને કહીએ, જ્યાં વિમાન ઉતરી શકે અને ટેક ઓફ કરી શકે, એ જો એમના હાથમાં આવી જાય તો આખું કાશ્મીર જતું રહે. માર્ગમાં બડગામ મોરચે માત્ર આપણા 22 સૈનિકો હતા અને એક એના મેજર હતા સોમનાથ શર્મા, 22 વર્ષના બ્રાહ્મણ મેજર. થોડા દિવસ પહેલાં હાથનું ફ્રેક્ચર થયેલું. ઓર્થોપેડિક સર્જને પાટો બાંધી આપેલો અને કહ્યું હતું કે 3 અઠવાડિયા કે 4 અઠવાડિયા કમ્પ્લીટ આરામ આપજો આ હાથને. આનાથી મોરપીંછ પણ ઉપાડવાની મનાય છે, હલકામાં હલકી વસ્તુ, એ પણ તમારે નહીં ઉપાડવાની. અને વિધાતાએ આખરી કસોટી કરી. એ જ રાત્રે એ તાઇફાવાળાઓએ, આફ્રિદીઓએ હુમલો કર્યો. 700 સૈનિકો પાકિસ્તાનના અને સામે જાંબાઝ માત્ર 22 સિપાહીઓ. મેજર હેન્ડીકેપ, એક હાથે. મેજરે પૂછ્યું 22 જણાને કે શું કરીશું? મરવાનું પાક્કું છે, નિશ્ચિત. જીતવાનું અશક્ય છે, શું કરવું છે? સૌથી પહેલાં બોલ્યો कैप्टन उस्मान मुस्लिम कि साहब हम फना होने के लिए तैयार है, आप आगे बढ़ो. આ હિન્દુ મુસ્લિમના ઝઘડા તો હવે આવ્યા. આ દેશમાં કાશ્મીરને બચાવવા માટે સૌથી પહેલી શહાદત આપનાર એક બ્રાહ્મણ હતો અને એક મુસ્લિમ હતો. ત્યારે ત્યાં પેલી કહેવત યાદ નહોતી કે મિયા ને મહાદેવને ન મળે. બરાબર બન્યું એ રાત્રે. આર્મી ચીફ વાયરલેસ ઉપર કોન્ટેક્ટ થયો કે મેજર, આજની રાત કતલની રાત છે, ટકી રહેજો. અને સોમનાથ શર્માએ કહ્યું કે વી વિલ ફાઇટ, ડોન્ટ વરી. આ શબ્દો યાદ રાખજો, વી વિલ ફાઇટ ટિલ ધ લાસ્ટ મેન. છેલ્લો માણસ છે ત્યાં સુધી લડીશું. વી વિલ ફાઇટ ટિલ ધ લાસ્ટ બુલેટ. છેલ્લી ગોળી હશે ત્યાં સુધી લડીશું. એન્ડ વિલ ફાઇટ ટિલ ધ લાસ્ટ ડ્રોપ ઓફ બ્લડ. શરીરમાં છેલ્લું બુંદ હશે લોહીનું ત્યાં સુધી લડીશું. આજે એ શબ્દો, મેજર સોમનાથ શર્માના શબ્દો ઇન્ડિયન આર્મીનું સ્લોગન બની ગયા છે મોટો. કોઈ પણ સૈનિક લશ્કરમાં જોડાય તો એના શપથ લેવા પડે છે. ટિલ ધ લાસ્ટ મેન, ટિલ ધ લાસ્ટ બુલેટ, ટિલ ધ લાસ્ટ ડ્રોપ ઓફ બ્લડ. શું બન્યું? સરદાર પટેલે વાત કરી મેજર શર્મા સાથે કે દોસ્ત આજની રાત કાઢી નાખજે, દુશ્મનોને હવાઈ પટ્ટી સુધી પહોંચવા ના દઈશ. સવારે સૂરજનું પહેલું કિરણ ધરતી ઉપર ઉતરે ત્યારે હું અહીંથી ડાકોટા વિમાનમાં આપણા સૈનિકોને મોકલું છું, પછી તકલીફ નહીં પડે. કારણ કે ત્યારે રાત્રે સ્વયંચાલિત વિમાનો નહોતા, આજના જેવો કમ્પ્યુટર યુગ નહોતો. દિવસના પ્રકાશમાં જ વિમાન ઉડી શકે, દિવસના પ્રકાશમાં જ ઉતરી શકે. બધું કમ્પ્યુટરાઇઝ ટેકનિકો નહોતી. મેજર સોમનાથ શર્મા સમજતા હતા કે આ બહુ અશક્ય જેવું કામ છે, અઘરું કામ છે અને બહુ મોટી જવાબદારી. રાણા પ્રતાપ લડ્યા હતા અકબરની સેના સામે, શુરા 22,000 હતા અને આ માણસ પણ લડ્યો, માત્ર શુરા 22 હતા. 6 કલાક રાતના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી એ જજુમાં મોરચો જાળવી રાખ્યો. તુમુલ યુદ્ધ થયું. જગતના ઇતિહાસોમાં આ યુદ્ધ બેનમૂન ગણાય છે. કારણ કે બંને પક્ષે ખુવારી થતી ગઈ, સૈનિકો મરાતા ગયા, મરતા ગયા
અને જ્યારે મેજર સોમનાથ શર્માને લાગ્યું કે હવે યુદ્ધ નહીં જીતાય, ત્યારે એમણે, તમે જુઓ કે જે હાથે પીછું ઉપાડવાની મનાઈ હતી એ હાથે એમણે મશીન ગન ચલાવી છે અને સૈનિકોને માર્યા છે. અને પછી એ જ હાથમાં હેન્ડ ગ્રેનેડ લઈ અને શત્રુઓ જે થોડા ઘણા બેચાતા 100-150 એની વચ્ચે કૂદી પડ્યા અને પોતે પણ ઉડી ગયા અને શત્રુઓ પણ ઉડી ગયા. સવારે 6 વાગે ડાકોટા વિમાન લેન્ડ થયું ત્યારે એને જોયું આપણા સૈનિકોએ કે હવાઈ પટ્ટીથી માત્ર 4 કિલોમીટર 722 સૈનિકોની લાશ પડી છે. 700 પાકિસ્તાનના અને 22 હિન્દુસ્તાનના. અને સૌથી આગળ મેજર શર્મા સૂતા હતા. લોહીનું ખાબોચિયું હતું. બાજુમાં કેપ્ટન ઉસ્માનની લાશ હતી અને બંનેના લોહી પડી ગયા હતા. શું મળ્યું? 3 વ્યક્તિની વાત કરીએ. દેશને શું મળ્યું? અડધું કાશ્મીર. એના માટે જવાબદાર કોણ હતા? એક મેજર શર્માની શહાદત અને બીજા સરદાર પટેલની સમય સૂચકતા. સરદાર પટેલને શું મળ્યું? અવહેલના, નફરત, એક પરિવાર તરફથી અવગણના. દેશના ઇતિહાસમાંથી એમનો કાંકરો કાઢી નાખવામાં આવ્યો. રાજીવ ગાંધીને જ્યારે ભારત રત્ન અપાય ત્યારે સરદાર પટેલને અપાય. સૌથી પહેલો ભારત રત્ન સરદારને અપાવવો જોઈએ. એને બદલે 40-45 વર્ષ પછી અપાય, 50 વર્ષ પછી અપાય. આ મળ્યું સરદાર પટેલને. અને ઇન્ડિયન આર્મીને શું મળ્યું? સ્લોગન મળ્યું, ટીલ ધ લાસ્ટ મેન, ટીલ ધ લાસ્ટ બુલેટ, લાસ્ટ ડ્રોપ ઓફ બ્લડ. અને મેજર સોમનાથ શર્માને શું મળ્યું? 1947માં બંધારણ અસ્તિત્વમાં નહોતું, ઘડાઈ રહ્યું હતું. 1949-50માં તૈયાર થયું. 1952માં દેશ પ્રજાસત્તાક બન્યો. શૌર્ય ચંદ્રકો આપવાની શરૂઆત 26મી જાન્યુઆરીએ 1952ના વર્ષથી શરૂ થઈ. દેશના ઇતિહાસનો પહેલો પરમવીર ચક્ર વિજેતા મેજર સોમનાથ શર્મા. અત્યાર સુધીમાં આઝાદીના 70-71 વર્ષમાં 72 વર્ષમાં પરમવીર ચક્ર વિજેતા માત્ર 21 કે 22 જ પાક્યા છે. એમાં સૌ પ્રથમ પરમવીર ચક્ર જો કોઈ જીતી ગયું હોય તો મેજર સોમનાથ શર્મા હતા. શા માટે? એનું કારણ આ ભારતની યુવાન પેઢીને ક્યારેય જણાવવામાં નહીં આવે. કારણ કે જો જણાવવામાં આવે તો આ પ્રજા ઇતિહાસ વિશે માહિતગાર થાય તો પેલો કન્હૈયા કુમાર જે આઝાદીને ટુકડા ટુકડા હોગા અને એ જે બધા નારાઓ લગાડે છે એ બધા બંધ થઈ જાય. આ ભારતના યુવાનો છે ને એ આઝાદી ગેંગને ફાડી નાખે. એટલા માટે આપણે અંધારામાં રાખવામાં આવે છે. ઘરે જઈને તમારા સંતાનોને મેજર સોમનાથ શર્માનો ઇતિહાસ જણાવજો. જોધપુરના ક્ષત્રિય 1962ના હીરો મેજર શેતાનસિંહની વાત કહેજો કે જ્યાં ચીનના સરસેનાધિપતિએ લખ્યું છે કે દુનિયામાં અમે ઘણા યુદ્ધો જીતા છીએ પણ એક જ યુદ્ધમાં અમે જીતી શક્યા નથી. એ રેઝાંગલા પાસનું મેજર શેતાનસિંહનું યુદ્ધ હતું. લોકોને કહેજો કે 1965માં કાનપુરનો એક મુસ્લિમ યુવાન કેપ્ટન અબ્દુલ હમીદ ખેમકરણના યુદ્ધમાં પેટન ટેન્કોનું કબ્રસ્તાન બનાવી ગયો. તમારા દીકરા અને દીકરીઓને કહેજો કે 1971ના યુદ્ધમાં અરુણ ખેતરપાળ ઢાકાના પતનનું નિમિત્ત બન્યો. 16મી ડિસેમ્બરે શહીદ થયો અને 16મી ડિસેમ્બરે યુદ્ધ પૂરું થયું. એ લોકોને કહેજો સંતાનોને કે દેશનો હીરો સલમાન ખાન નથી, દેશનો હીરો યાદવ છે. 1999નો કારગિલ યુદ્ધનો હીરો જે 35 મુસ્લિમ સૈનિકોને, પાકિસ્તાની સૈનિકોને ઠાર મારી એકલા હાથે અને લોહીના ખાબોચિયામાં ઢળી પડ્યો. અને આ ઇતિહાસ ઢાકા હોય કે ખેમકરણો હોય કે કાશ્મીર હોય કે ટાઈગર હિલ હોય, તિરંગો એમને એમ નથી ફરકતો. દૂધમળિયા જવાનોએ પોતાનું લોહી રેડવું પડે છે. અને એટલા માટે અટલ બિહારી વાજપેયીને કહેવું પડે છે કે લોગ અમર થે, ભારત માતા કે બાલ पे लाल रंग से अपना नाम अंकित करके चले गए. આ એ જવાનો હતા. અને આ બધો ઇતિહાસ જે લોકો ભણ્યા નથી ને
એવા કેટલાય લોકો દિલ્હીની ગાદી ઉપર રાજ કરી ગયા. અને આજે એક માણસ એ ગાદી ઉપર આવ્યો છે, ગુજરાતનો ગર્જના કરતો વાઘ, જેણે જિંદગી આખી સંઘની શાખાઓમાં નમસ્તે સદા વત્સલ્ય માતૃભૂમિ ગાય અને આ સ્થાન સુધી પહોંચ્યો છે. વિશ્વાસ રાખજો, હું મોદી સાહેબનો ભક્ત નથી, હું ભારત માતાનો ભક્ત છું. અને મને ખબર છે કે જે કક્ષાએ આપણે ભારત માતાને ચાહીએ છીએ એટલી તીવ્રતાથી મોદી સાહેબ ભારત માતાને ચાહે છે. છાતીએ પાણી છે આપણા બધાની કે ભારત હારશે નહીં અને કાશ્મીર જશે નહીં. જય હિન્દ.